ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે બુદ્ધિના પડીકા. આ વાત વર્ષો પહેલાંની છે, 100 વર્ષ પહેલાંની વાત છે. એ જમાનામાં એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય ને તો ગાડી, બસ કે એવી કોઈ સગવડ નથી. જંગલમાં થઈને ચાલતા 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 જવું પડે. હવે એક ગામમાં એક છોકરો રહેતો હતો. એનું નામ હતું નંદુ. નંદુ થોડો મોટો થયો, 20 વર્ષનો, એટલે એને કમાવા જવાનું હતું બીજા ગામમાં. પણ એને થોડી બીક લાગતી હતી, કારણ કે ક્યારેય કોઈ દિવસ ગયો નથી હોતો એકલો. તો એના પપ્પાને એણે કહ્યું કે બાપુજી, બાપુજી, મને એકલા જતાં બીક લાગે છે, તમે મારી સાથે ચલો ને. તો એના બાપુજીએ કહ્યું કે ત્યાં તારે જવાનું છે એકલા જ, પણ તું ચિંતા ના કર, હું તને બુદ્ધિના થોડા પડીકા આપું છું, એ તું જોડે લઈને જજે. અને જ્યારે બહુ જ તકલીફ આવે કે હવે શું કરું, રસ્તો નથી મળતો, ત્યારે એક પડીકું ખોલજે, એટલે તને બુદ્ધિ મળી જશે અને તારો રસ્તો નીકળી જશે. છોકરાને નવાઈ તો લાગી, પણ એમને એમ ના ખોલતો, જરૂર હોય તો જ ખોલજે. છોકરો કે સારું. નંદુ તો ચાલતો ચાલતો જતો હતો. એના પપ્પા દોડ્યા પાછળ કે બેટા આ થોડા 2 નારિયેળ પણ રાખ, તું કામ લાગશે તને. નંદુને નવાઈ લાગી કે આ વળી શું કામ લાગે, તો કે ત્યાં જઈને કોઈને ગિફ્ટ આપજે. ઓકે. નંદુભાઈ તો ચાલતા ચાલતા જંગલમાં થઈને ગયા. બહુ ચાલ્યો 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 અને પછી એને સોસ પડવા માંડ્યો. એની પાસે કશું હતું નહીં અને એણે જોયું કે તરસ લાગી છે, હું શું કરું. દૂર એક કૂવો જોયો એટલે એને થયું કે હા પેલો કૂવો છે, પણ દોરડું બોરડું કંઈ નથી. તો પેલું બુદ્ધિનું પડીકું ખોલું, કદાચ કંઈક એમાંથી રસ્તો નીકળે. અને એના થેલો ઉતારવા ગયો, ત્યાં એને પોતાનું નારિયેળ દેખાયું. અરે છોડ, અત્યારે બુદ્ધિના પડીકા ક્યાં જોવું ને બધું, બહુ તરસ લાગી છે, આ નારિયેળ જ પી જાઉં ને. ફોડીને પી ગયો. આગળ ગયો, ચાલતો ચાલતો ગયો, ત્યાં સામે એણે એક વાઘ ઊભેલો જોયો. અને નંદુભાઈને તો સખત બીક લાગી કે મર્યા, આ વાઘ તો હવે મને આજે ખાઈ જશે. એને પેલા બુદ્ધિના પડીકા યાદ આવ્યા કે હું બુદ્ધિનું પડીકું ખોલું ને જોઉં. અરે ભાઈ, અત્યારે બુદ્ધિનું પડીકું ખોલવા જઈશ તો વાઘ મને ખાઈ જશે, મને ખોલીને ખાઈ જશે. એટલે એણે તો વિચાર્યું જ નહીં કે હું થેલામાંથી કાઢું, વાંચું, ટાઈમ જ નહોતો. હાથમાં પેલું નારિયેળ હતું. એ નારિયેળ વાઘ જેવો પાસે આવ્યો ને, એણે દૂર બીજી બાજુ ફેંક્યું. એટલે વાઘ ગયો નારિયેળ પાસે અને નંદુભાઈ ઝાડ પર ચડી ગયા. વાઘ ગયો ત્યારે નંદુ ઉતર્યો ને ઘરે ગયો, જ્યાં એને જવાનું હતું ગામડે. એણે ત્યાં કામ કર્યું. થોડો વખત પછી પાછો આવ્યો ત્યારે એણે કહ્યું કે બાપુજી, આવું થયું મારી સાથે 2 વખત, પણ પેલા પડીકા મેં ખોલ્યા નહીં, એમાં શું હતું? એ રહી ગયા ખોલવાના, જરૂર પડે ત્યારે ખોલીશ. બાપુજીએ કહ્યું કે પડીકું ખોલ. ખોલ્યું તો એમાં કાગળ, કશું જ નહીં. આ શું? એટલે એના બાપુજીએ કહ્યું કે તારા બુદ્ધિના પડીકા અહીંથી ખોલ્યા. બુદ્ધિના પડીકા તમારી પાસે જ હોય, પણ જ્યારે સંજોગો આવે, જરૂરિયાત આવે, ત્યારે માણસમાં પોતાનામાં જ બુદ્ધિ આવે અને બુદ્ધિના પડીકા ખુલી જાય. આ રીતે નંદુએ પોતાની બુદ્ધિ વાપરી અને જીવનમાં રસ્તો કાઢ્યો. કેરી ફળોનો છે રાજા, કરે સૌને તાજા માજા. કેરી તો સૌને ભાવે, કેરી તો સૌને ભાવે. કેરી ફળોનો છે રાજા, કરે સૌને તાજા માજા. કેરી તો સૌને ભાવે, કેરી તો સૌને ભાવે.
કેસરને આફૂસ ગોલાને પાયરી, કેસરને આફૂસ ગોલાને પાયરી, રાજાપુરી તોતાપુરી બદામને સુંદરી, રાજાપુરી તોતાપુરી બદામને સુંદરી, કેરી ફળોનો છે રાજા, કરે સૌને તાજા માજા, કેરી તો સૌને ભાવે, કેરી તો સૌને ભાવે. આખું વરસ જેની રાહ જોવાની, આખું વરસ જેની રાહ જોવાની, ઉનાળો આવે એની